મહીસાગરના કડાણાના ડીટવાસમાં છેલ્લા 100 વર્ષથી જે જગ્યા પર ખેડૂતો ખેતી કરી રહ્યા છે એ જગ્યાને બળજબરીપૂર્વક છીનવાઈ લેવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। 17 જેટલા ખાતેદારો અને તેમના કુટુંબીજનો દ્વારા CHC સેન્ટરના બાંધકામનો વિરોધ કરવામાં આવ્યો। છેલ્લા 3 વર્ષથી રજૂઆતો કરવા છતાં પણ તેનું નિરાકરણ થયું નથી। હાઈકોર્ટે અગાઉના કલેક્ટરનો હુકમ રદ કરી ખાતેદારોને સાંભળવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાં કોઈ ઉપાય ન આવ્યો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। વિરોધ કરતા તમામ ખેડૂતોને ડિટેઇન કરવામાં આવ્યા, જેથી હવે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જેલમાં રહેવાની ચીમકી ઉચ્ચારી છે। આજરોજ ડીટવાસ સરકારી દવાખાનામાં બાંધવા માટે અમારી જમીનમાં સરકારી તંત્ર દ્વારા જે ઓર્ડર કર્યો છે એ જમીન 100 વર્ષથી અમે ખેડીએ છીએ અને એ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કલેક્ટર સાહેબ અન્ય જગ્યાએ દવાખાનું બાંધવાની અમારી વિનંતીને માન્ય નથી રાખી। તેથી અમે નારાજ થઈને અમે વિરોધ પણ કર્યો, તો પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા છે। અમે ડીટવાસ પોલીસ સ્ટેશને છીએ અત્યારે। એની સાથે સાથે અમારું એ કહેવું કે 100 વર્ષથી અમારો કબજો તો છે, પાણીપત્રકમાં અમારું નામ પણ છે, પણ ક્યાંક ને ક્યાંક માલિકી હિતમાં સરકારી પડતર જમીન બોલે છે એ અલગ ઇસ્યુ છે અને એના માટે અમે કોર્ટ પણ ગયા છે। હાઈકોર્ટની સાથે સાથે અમે સંતરાપુર સિવિલ કોર્ટમાં મારો કેસ પણ ચાલુ છે। સાથે સાથે અમે મુખ્ય વાત એ કે આદિવાસી વિસ્તારનું કામ છે, પાંચી અનુસૂચિત વિસ્તારનું કામ છે અને આદિવાસી તરીકે જે ડીટવાસ ગ્રામસભા આદિવાસી વિસ્તારની ગ્રામસભાએ ઠરાવ પણ કર્યો છે કે ડીટવાસ ગ્રામસભા આ જે દવાખાનું છે એ અન્ય જગ્યાએ ખુલ્લી જગ્યામાં બાંધવામાં આવે। સરકારી બીજી ખુલ્લી જગ્યા છે, સરકારી પડતર જમીન પણ છે, ત્યાં બાંધવામાં આવે એવું લેખિત ઠરાવ પણ અમે કલેક્ટર સાહેબને મોકલેલો છે, છતાંય તે ઠરાવનો અમલ નથી થતો, યોગ્ય નથી થતું અને આ જમીન ઉપર રાજકીય પ્રેરિત સરકારી તંત્ર અમલ કરી રહ્યું છે। એટલે અમારો સખત વિરોધ છે અને અમે આવનાર સમયમાં કલેક્ટર કચેરીએ ધરણા પણ કરીશું। આભાર। હું બાબુભાઈ ડામોર, સામાજિક આગેવાન, ડીટવાસ ગામ।